નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2માં ત્રીજું ચેપ્ટર આપણે પ્રામાણ્ય વિતરણની થિયરીનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો મુદ્દો આપણી પાસે છે સંભાવના ઘટત્વ વિધેય. એની વ્યાખ્યા, એની શરતો અને એનું સૂત્ર પણ આપણને ખાસ કરીને સૂત્ર આપણને પરીક્ષામાં ઘણીવાર 2 માર્કમાં પૂછાય છે. સતત યાદચ્છિક ચલની કિંમત કોઈ એક નિશ્ચિત અંતરાલની વચ્ચે હોવાની સંભાવના મેળવવાના વિધેયને તે ચલનું સંભાવના ઘટત્વ વિધેય કહે છે. સતત યાદચ્છિક ચલ. આપણે 2 ચલ ભણી ગયા ધોરણ 11માં, અસતત અને સતત. સતત કોઈ પણ 2 કિંમતો અંતરાલ વચ્ચેની તમામ કિંમતો ધારણ કરવા સમર્થ હોય એને સતત યાદચ્છિક ચલ કહેવાય. કોઈ એક નિશ્ચિત અંતરાલની વચ્ચે હોવાની સંભાવના આપણે મેળવવા વિધેયને તે ચલનું સંભાવના ઘટત્વ વિધેય કહે છે. એની 2 શરતો છે. નંબર 1, યાદચ્છિક ચલની કિંમત નિશ્ચિત અંતરાલમાં હોય તેની સંભાવના અનઋણ હોય. બીજું, યાદચ્છિક ચલ નિશ્ચિત અંતરાલ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેની કુલ સંભાવના 1 હોય છે. માનો કે તમને યાદચ્છિક ચલ આપ્યો 8 થી 15, અંતરાલ આપ્યો 8 થી 15, તો 8, 8.1, 8.2, 8.3, 9, 10 વચ્ચેની કોઈ પણ કિંમતો ધારણ કરી શકે તેની કુલ સંભાવના 1 હોય છે. જો અસતત હોય તો માત્ર પૂર્ણાંક જ આવે, પણ આપણી પાસે સતત ચલ છે એટલે અંતરાલની વચ્ચેની તમામ કિંમતો ધારણ કરી શકે. તો થઈ ગયું આપણું સંભાવના ઘટત્વ વિધેય. હવે જોવાનું છે આપણે પ્રામાણ્ય વિતરણ, જે ચેપ્ટરમાં આવે છે, હેડિંગમાં આવે છે. જે યાદચ્છિક ચલ, પહેલાં તો પ્રામાણ્ય વિતરણ એટલે આપણી ભાષામાં એક્સનું વિતરણ, અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ તો ઝેડનું વિતરણ. આપણે ભણવાનું છે અત્યારે પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું વિતરણ. જે યાદચ્છિક ચલ એક્સના સંભાવના ઘટત્વ વિધેયનો આલેખ, આપણી ભાષામાં આકૃતિ, ઘંટાકાર સ્વરૂપનો હોય તે યાદચ્છિક ચલ એક્સના સંભાવના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવામાં આવે છે. આગળ જતાં આપણે આકૃતિઓ જોશું અને દરેક દાખલામાં આપણે આકૃતિ ફરજિયાત દોરવાની છે. તો જે યાદચ્છિક ચલ એક્સના સંભાવના ઘટત્વ વિધેયનો આલેખ ઘંટાકાર સ્વરૂપનો હોય એટલે કે બેલ આકારનો હોય તે યાદચ્છિક ચલ એક્સના સંભાવના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહે છે. 1 માર્કમાં સવાલ અવારનવાર પૂછાય છે, સ્વાધ્યાયમાં છે. કોઈ પણ વિતરણ પ્રામાણ્ય વિતરણ ક્યારે બને? જ્યારે એનો આલેખ ઘંટાકાર સ્વરૂપનો હોય ત્યારે એવા સંભાવના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહેવાય. પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય. બીજી રીતે સવાલ પૂછાય, એફ ઓફ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય જણાવો. તો જો આપણી શરૂઆત એફ ઓફ એક્સથી થાય છે, અથવા એવું પૂછાય પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય. આપણી પાસે 2 છે, પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય. પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું સંભાવના ઘટત્વ વિધેય, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ એટલે ઝેડનું સંભાવના ઘટત્વ વિધેય. આપણે પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું. તો ખાસ સૂત્ર યાદ રાખો અને સંકેતમાં કોને શું બોલાય છે યાદ રાખો. એફ ઓફ એક્સ બરાબર 1/, સિગ્મા. જે છગડા જેવી નિશાની છે એ સિગ્મા છે. વર્ગમૂળમાં 2π, ઉપર આપ્યું છે ઈની -1/2 કૌંસમાં એક્સ માઇનસ મ્યુ. જે યુ જેવી નિશાની છે એ મ્યુ કહેવાય, મધ્યક કહેવાય. છેદમાં સિગ્મા, છગડા જેવી નિશાની છે આપણી માટે સિગ્મા કહેવાય, પ્રમાણિત વિચલન.
બાજુમાં લખ્યું છે જે આંઠડો લખ્યો છે પણ આડો લાગે છે એને ઇન્ફિનિટી કહેવાય. માઇનસ ઇન્ફિનિટી, લેસ ધેન એક્સ, લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી, મતલબ એક્સની કિંમત ઇન્ફિનિટી માઇનસ એટલે માઇનસમાં અનંત સુધી અને પ્લસમાં પણ અનંત સુધી હોય છે. માઇનસ ઇન્ફિનિટી, લેસ ધેન યુ, લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી, મ્યુ, મ્યુ એટલે મધ્યક, મધ્યકની કિંમત પણ માઇનસમાં અને પ્લસમાં અનંત સુધી હોય છે પણ સિગ્માની નથી હોતી. જો સિગ્મામાં 0 આવી ગયું એટલે આ એક ધ્યાન રાખવાનું છે. હવે આપણી પાસે બે અચળાંક આવ્યા, પાઈ આવ્યો અને ઈ આવ્યો. મ્યુ એટલે આપણને ખ્યાલ છે મધ્યક, સિગ્મા એટલે આપણને ખ્યાલ છે પ્રમાણિત વિચલન, એ આપણે નીચે લખવાનું, પણ પાઈ અને ઈ એ આપણી પાસે નથી એટલે આપણે નીચે દર્શાવવાનું. પાઈ બરાબર 3.1416, ઈ બરાબર 2.7183. ઘણીવાર વિકલ્પમાં આની કિંમતો પણ પૂછાય છે તો કિંમતો પણ આપણે યાદ રાખવાની છે. 1 માર્કમાં 2 માર્કમાં અવારનવાર પૂછાય છે. એક્સનું સંભાવના ઘટત્વ વિધેય લખો અથવા તો પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય લખો. તો આવી ગયો આપણી પાસે. હવે છે પ્રામાણ્ય ચલ. જો યાદચ્છિક ચલ એક્સ એ મધ્યક મ્યુ, આગળ ભણી ગયા મ્યુ એ મધ્યક, અને પ્રમાણિત વિચલન એટલે સિગ્મા વાળો ચલ હોય તેમજ તેના સંભાવના ઘટત્વ વિધેયનું ગાણિતિક સ્વરૂપ પ્રામાણ્ય વિતરણ મુજબનું હોય તો યાદચ્છિક ચલ એક્સને પ્રામાણ્ય ચલ કહેવામાં આવે છે. 1 માર્કમાં આપણને પૂછાય છે ક્યારેક ક્યારેક. પ્રામાણ્ય વક્ર અગાઉ ભણી ગયા હતા એ પ્રામાણ્ય ચલ, અહીંયા છે પ્રામાણ્ય વક્ર. પ્રામાણ્ય ચલ એક્સની જુદી જુદી કિંમતોને અનુરૂપ સંભાવના ઘટત્વ વિધેય એફ ઓફ એક્સની કિંમતો શોધી. એટલે આપણને એક્સની જુદી જુદી કિંમતો આપી હશે, આપણે એને એફ ઓફ એક્સમાં મૂકી જુદી જુદી જે કિંમતો મળે એના ઉપરથી જે વક્ર દોરવામાં આવે એને પ્રામાણ્ય વક્ર કહેવાય. માનો કે આપણને એક્સની બે કિંમત આપી છે 8 અને 10, 10 અને 12. ઉદાહરણ પહેલામાં આવી કિંમતો આપી છે તો એના ઉપરથી આપણે એફ ઓફ એક્સની જે કિંમતો શોધશું અને પછી જે આપણે આકૃતિ દોરીએ, બીજા શબ્દોમાં વક્ર, તો એને શું કહેવાય? પ્રામાણ્ય વક્ર કહેવામાં આવે છે. પ્રામાણ્ય વક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય, અગાઉ આપણે ભણી ગયા પ્રામાણ્ય વિતરણમાં. તે સમમિત વક્ર અને એક બહુલકીય વક્ર હોય છે. સમમિત અને વિષમતા ધોરણ 11માં ચેપ્ટર 5માં ભણી ગયા. સમમિત એટલે ખામી વગરનું, એટલે ખામી વગરનો સંપૂર્ણ ઘંટાકાર વક્ર હોય છે. એક બહુલકીય એટલે બહુલક એક જ હોય છે. પ્રામાણ્ય વક્રના જમણી તથા ડાબી તરફના છેડા એક્સ અક્ષને અનંતલક્ષી, જ્યારે આપણે આના ગુણધર્મો ભણશું ત્યારે આ 3 ગુણધર્મમાં આવશે ત્યારે આપણે વ્યવસ્થિત આકૃતિ દોરીને સમજશું. એક્સને અનંતલક્ષી એટલે આપણે જે વક્ર દોરીએ છીએ એના ડાબી અને જમણી બાજુના છેડા ક્યાંય એક્સ અક્ષને સ્પર્શવા જોઈએ નહીં. નિરંતર તમે આકૃતિ ગમે એટલી લાંબી કરો, છેડા એકબીજાને સ્પર્શશે નહીં, એટલે કે અનંતલક્ષી છે. આગળ ઉદાહરણમાં ગુણધર્મોમાં આ 3 ફરીથી આપણે વ્યવસ્થિત સમજશું. પ્રમાણિત પ્રામાણ્ય ચલ. 2 વખત પ્રમાણિત જેવો શબ્દ દેખાય, પ્રમાણિત પ્રામાણ્ય. માત્ર પ્રામાણ્ય તો એક્સ, પ્રમાણિત પ્રામાણ્ય તો ઝેડ. વારંવાર બોલીએ છીએ, યાદ રાખવાનું છે. હમણાં ભણ્યા હતા પ્રામાણ્ય ચલ એટલે એક્સ, અહીંયા છે પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડ. તો જોઈએ, જો યાદચ્છિક ચલ એક્સ એ મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા વાળો પ્રામાણ્ય ચલ હોય તો યાદચ્છિક ચલ ઝેડ, ઝેડનું સૂત્ર આપ્યું છે એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્માને પ્રમાણિત પ્રામાણ્ય ચલ કહેવામાં આવે છે. ઝેડ એકમથી મુક્ત છે
અને દાખલા ગણવા માટે યાદ રાખવાનું છે, તમને 99% રકમમાં એક્સની કિંમતો આપી હશે, એને તમારે ઝેડમાં ફેરવવાની. ઝેડમાં ફેરવવા શું કરવાનું? તો સૂત્રમાં કિંમત મૂકવાની, એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. એક્સની કિંમત તો આપણને આપી દીધી હોય એટલે એક્સની જગ્યાએ મૂકવાનું, મ્યુ એટલે મધ્યક રકમમાં આપી દીધો હોય, છેદમાં સિગ્મા એટલે પ્રમાણિત વિચલન. જે માઇનસ અને ભાગાકાર કરતાં કિંમત મળે એ ઝેડની કિંમત મળે, અને ઝેડની કિંમત જ તમે આકૃતિમાં મૂકી શકો અને તો જ દાખલો ગણી શકો. એટલે દરેક એક્સની કિંમતને આપણે ઝેડમાં ફેરવવા દરેક એક્સમાંથી મ્યુ બાદ કરશું અને સિગ્મા વડે આપણે ભાગાકાર કરશું. દાખલા માટે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ. પ્રમાણિત પ્રામાણ્ય ચલ ભણી ગયા ઝેડના સંભાવના વિતરણને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ કહેવાય. પ્રમાણિત પ્રામાણ્ય ચલ એટલે કોણ? ઝેડ. ઝેડનું જે વિતરણ છે સંભાવના વિતરણ, એને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ કહેવાય. સરળ છે. પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય, બીજા શબ્દોમાં ઝેડનું સંભાવના ઘટત્વ વિધેય. અગાઉ ભણી ગયા હતા એ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય હતું. બેમાં ગોટાળો ન થાય. એક્સનું સંભાવના ઘટત્વ વિધેય પરીક્ષામાં વધુ પૂછાય છે, ઝેડનું ઓછું પૂછાય છે. ત્યાં એફ ઓફ એક્સ હતું, અહીંયા એફ ઓફ ઝેડ બરાબર 1/√2 પાઈ ઈની -1/2 ઝેડ સ્ક્વેર. ઝેડ એટલે પ્રમાણિત પ્રામાણ્ય ચલ. આપણે પ્રમાણિત પ્રામાણ્યનું વિતરણ કીધું છે એટલે ઝેડનું સંભાવના ઘટત્વ વિધેય, એટલે આપણે એફ ઓફ ઝેડ અને ઉપર આપણે ઝેડ લખ્યો. -ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી. ઝેડની કિંમત માઇનસમાં અનંત સુધી અને પ્લસમાં પણ અનંત સુધી હોય છે. પાઈ અને ઈ અગાઉ ભણી ગયા આપણે 3.1416, 2.7183. 2 માર્કમાં પૂછાય તો તમારે નીચે શું લખવાનું છે? ઈ બરાબર અચળાંક બરાબર 2.7183, પાઈ બરાબર અચળાંક બરાબર 3.1416, ઝેડ બરાબર એનું સૂત્ર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. આટલું આપણે વધારે લખવાનું છે. જો 2 માર્કમાં પૂછાય તો, 1 માર્કમાં પૂછાય તો માત્ર આપણે વિધેય જ લખવાનું છે આટલું. પ્રમાણિત પ્રામાણ્ય વક્ર. વક્ર એટલે આકૃતિ. પ્રામાણિત પ્રામાણ્ય ચલ ઝેડના સંભાવના ઘટત્વ વિધેય એફ ઓફ ઝેડના વક્રને, અગાઉ હતું એફ ઓફ એક્સનું વક્ર તો એ પ્રામાણ્ય વક્ર કહેવાય. એફ ઓફ ઝેડ તો પ્રમાણિત પ્રામાણ્ય ચલનો વક્ર તો એને પ્રામાણ્ય વક્ર કહેવાય. જેનું સ્વરૂપ ઘંટાકાર સ્વરૂપનો હોય, અગાઉ ભણી ગયા. કોઈ પણ વક્ર એક્સનો વક્ર આવે કે ઝેડનો વક્ર, સ્વરૂપ હંમેશા સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનું જ આવશે. પ્રમાણિત પ્રામાણ્ય પ્રમાણિત પ્રાપ્તાંક અથવા ઝેડ પ્રાપ્તાંક. દાખલામાં ઘણીવાર પૂછાય પ્રમાણિત પ્રાપ્તાંક શોધો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ ઝેડ શોધવો. હવે દાખલામાં પૂછાય તો ઝેડનું સૂત્ર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. કિંમત મૂકો, જે મળે એને ઝેડનો પ્રાપ્તાંક કહેવાય. તો પ્રામાણ્ય ચલ એક્સની કિંમત સ્મોલ એક્સ એટલે આપણને જે કિંમત આપી હોય મ્યુ અને સિગ્મા એની જરૂર પડવાની. સૂત્ર શું હતું? એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. 3 વસ્તુની જરૂર પડી, એક્સ, મ્યુ અને સિગ્માની. આપેલ કિંમત માટે પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડની કિંમતને પ્રમાણિત પ્રાપ્તાંક કે ઝેડ પ્રાપ્તાંક કહેવામાં આવે છે. એટલે સૂત્રમાં કિંમત મૂકતા ઝેડની જે કિંમત મળે એને ઝેડ પ્રાપ્તાંક અથવા તો પ્રમાણિત પ્રાપ્તાંક કહેવામાં આવે છે. મહત્વનું આપણી માટે આ છે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો. પ્રામાણ્ય વિતરણ આવ્યું એટલે કોના ગુણધર્મો આવ્યા? એક્સના ગુણધર્મો. 11 ગુણધર્મો છે. જો એક્સના 11 ગુણધર્મો આવડી ગયા તો ઝેડના ગુણધર્મો ઓટોમેટિક આવડશે. અને આ ગુણધર્મોમાંથી ઓછામાં ઓછું 1 માર્કનું બોર્ડમાં પૂછાશે જ. કા વિકલ્પ,
કા એક વાક્યનો સવાલ અને દાખલામાંય તમારે આનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. તો ગુણધર્મો વ્યવસ્થિત તૈયાર કરવાના છે. આવું નાવું તમને કીધેલું કે ભાગ 2 ટેક્સ્ટ બુક પેજ નંબર 84-85 ઉપરથી આપણે બીજું ચેપ્ટર જે હતું દ્વિપદી એનાય ગુણધર્મો તૈયાર કરવાના છે. એમાંથી પણ પરીક્ષામાં આપણને કાંઈક ને કાંઈક પૂછાશે જ. તો બધા ગુણધર્મો મહત્વના છે. પહેલું, આ વિતરણ સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. જ્યારે ચેપ્ટર શરૂ કર્યું એનો થિયરીના પહેલા જ પ્રશ્નમાં હતું સતત યાદચ્છિક ચલ. તો એના ઉપરથી પહેલો ગુણધર્મ બન્યો સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. અને સતત તમને સમજાવી દીધેલું પૂર્ણાંક અપૂર્ણાંક અંતરાલ 2 વચ્ચેની તમામ કિંમતો ધારણ કરી શકે એટલે એને સતત યાદચ્છિક ચલ કીધું. અને એનું વિતરણ એટલે સંભાવના વિતરણ કહ્યું આપણને. મ્યુ અને સિગ્મા તેના પ્રાચલો છે, યાદ રાખજો. દ્વિપદીમાં પ્રાચલો કોણ હતા? એન અને પી. ત્યાં અહીંયા પ્રાચલો છે મ્યુ અને સિગ્મા. ત્યાંય યાદ રાખવાનું છે, કારણ કે દાખલામાં કહેશે પ્રાચલો શોધો દ્વિપદી સંભાવના વિતરણના, તો એન અને પી શોધવાના. અહીંયા દાખલામાં કીધું હોય કે પ્રાચલો શોધો તો મ્યુ અને સિગ્મા શોધવાના. જે અનુક્રમે મ્યુ એટલે આપણને ખ્યાલ છે મધ્યક અને સિગ્મા એટલે આપણને ખ્યાલ છે પ્રમાણિત વિચલન. નવી ટેક્સ્ટબુકમાં ભૂલ છે વિચરણ નહીં. સિગ્મા તો પ્રમાણિત વિચલન અને સિગ્માનો સ્ક્વેર તો વિચરણ. એટલે ટેક્સ્ટબુકમાં ભૂલ છે ત્યાં સુધારો કરવાનો છે. આ વિતરણ મ્યુને સાપેક્ષ સમમિત છે, તેથી વિષમતા શૂન્ય થશે. હવે સમમિત ધોરણ 11માં ભણી ગયા. સમમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય. મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય. હવે વિષમતા શૂન્ય શું થાય? તો 11મા ધોરણમાં ભણી ગયા વિષમતા એટલે SK. સૂત્ર હતું x બાર માઇનસ MO, મધ્યક માઇનસ બહુલક. હવે સમમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય. અહીંયા 50 તો અહીંયા 50. 50માંથી 50 બાદ કર્યા, SK 0 આવ્યું. SK એટલે વિષમતા, એટલે વિષમતા શૂન્ય છે. આ વિતરણ માટે જો પછી આપણને કહી દીધું મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય છે. અહીંયા મધ્યક એટલે મ્યુ, મધ્યસ્થ એમ જ રહ્યો અને બહુલક એટલે MO. હવે ટૂંકા દાખલામાં તમને શું કહેશે? તો કે ટૂંકા દાખલામાં તમને પૂછશે બહુલક શોધો. હવે સવાલ એવો થાય કે આખા ચેપ્ટરમાં ક્યાંય બહુલક આવ્યો જ નહીં. પણ જો તમને આ ગુણધર્મ યાદ હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમતો સમાન થાય એટલે મધ્યક તમારે શોધવાનો, એટલે ઓટોમેટિક મધ્યસ્થ અને બહુલકની કિંમતો મળી જશે. આ વિતરણમાં ચતુર્થકો મધ્યસ્થથી સમાન અંતરે આવેલા હોય છે. એટલે m બરાબર વચ્ચે હોય, Q3 અને Q1 એમથી તમે બે બાજુ જાઓ તો અંતર કેવું હશે? તો કે સમાન અંતર હશે મધ્યસ્થથી. નંબર 6, આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય છે. દરેક દાખલામાં આપણે આકૃતિ દોરવાની હોય છે. આ આવૃત્તિ વક્ર છે આપણો, હાથથી દોરશું એટલે થોડો ઘણો ફેરફાર રહેશે. તો આ સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો વક્ર થઈ ગયો. આગળ જોતા જઈએ એમ મૂકતા જશું કિંમતો. પ્રામાણ્ય વક્રના બંને છેડા લંબાવતા તે x અક્ષની નજીક થાય છે. આડી ધરી છે ને x અક્ષ કહેવાય, તો એની x અક્ષની નજીક આવ્યા પણ એને સ્પર્શતા નથી. બીજા શબ્દોમાં અનંતલક્ષી છે. તમે ગમે તેમ લંબાવો સ્પર્શશે નહીં નીચેની x ધરીને. હવે તમને એવું પૂછાય કે આકૃતિ દોરો, પ્રામાણ્ય વક્ર દોરો, મધ્યક, મધ્યસ્થ અને બહુલકના સ્થાન દર્શાવો. તો બરાબર વચ્ચે મધ્યક, મધ્યસ્થ અને બહુલક હોય છે. તમને એમ પૂછાય ચતુર્થકોના સ્થાન દર્શાવો,
તો Q3 અને Q1, મધ્યસ્થી Q3 મધ્યસ્થી Q1, અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા અંતર કેવું હશે તો કે સમાન. ચાલો પછી નંબર 8, આ વિતરણના અંતિમ ચતુર્થકો એટલે આપણી પાસે બે આવે. અંતિમ એટલે Q1 અને Q3, એની કિંમતો આપણને ટૂંકા દાખલામાં પૂછાય છે Q1 શોધો, Q3 શોધો. સૂત્ર આવડવું જોઈએ. મ્યુ માઇનસ 0.675 સિગ્મા, વચ્ચે નિશાની માઇનસ તો Q1, એના એ જ વસ્તુ વચ્ચે નિશાની પ્લસ તો Q3. મ્યુ પ્લસ 0.675 સિગ્મા તો Q3 મળી જાય. આ વિતરણનું ચતુર્થક વિચલન એટલે QD કહેવાય. 11મા ધોરણમાં ભણી ગયા. ચતુર્થક વિચલન 2/3 સિગ્મા, સરેરાશ વિચલન આપણે ત્યાં ભણી ગયા MD 4/5 સિગ્મા. આ કિંમતો આપી છે, યાદ રાખવાની છે. ટૂંકા દાખલામાં આપણને ગણતરી કરશે પૂછાશે ત્યારે જરૂર છે. નંબર 11, વારંવાર આમાંથી સવાલ પૂછાય છે. પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ એટલે અહીંથી લઈને અહીંયા સુધી આખું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 1 થશે. તો આપણને સવાલ પૂછાય પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે 1. હવે સ્વાભાવિક છે, આખું ક્ષેત્રફળ 1 હોય, તમે બે સરખા ભાગ પાડી દો તો ડાબી બાજુનું 0.5 થાય અને જમણી બાજુનું 0.5 થશે. તો પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ 1 હોય છે અને x બરાબર મ્યુ, શિરોલંબ રેખા માથાથી નીચે સુધીની એક લંબ રેખા એટલે સીધી લંબ રેખા મ્યુ આપણે દોરી તો બે ભાગ પડી ગયા. મ્યુથી ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.5 અને જમણી બાજુનું ક્ષેત્રફળ પણ 0.5. ટોટલ ભેગું કરો તો ક્ષેત્રફળ થશે 1. નંબર 2, વક્રની શિરોલંબ રેખાઓ. હવે યાદ રાખજો બધા ક્ષેત્રફળ છે. મ્યુ માઇનસ સિગ્મા અને મ્યુ પ્લસ સિગ્મા વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826. હવે એકવાર માઇનસ એકવાર પ્લસ, તમને સીધું પણ પૂછાય મ્યુ પ્લસ માઇનસ સિગ્મા. તો જો નીચે આપ્યું છે મ્યુ પ્લસ માઇનસ સિગ્માનું ક્ષેત્રફળ 0.6826. ક્ષેત્રફળ પૂછાય તો 0.6826, પણ તમને એવું પૂછાશે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા વચ્ચે કેટલા ટકા અવલોકનો આવેલા છે. તો જ્યારે તમને ક્ષેત્રફળની જગ્યાએ આમાંથી કોઈ પણનો સવાલ ટકામાં પૂછાય ત્યારે તમારે બધાને 100 વડે ગુણી નાખવાના. 0.6826 ગુણ્યા 100 કરો 68.26%. એવી જ રીતે 0.9545 તો 95.45%, 99.73%, 95%, 99%. ક્યાંક ને ક્યાંક દાખલામાં આવશે જ, એટલે ક્ષેત્રફળ ફરજિયાત યાદ રહેવા જોઈએ. મ્યુ પ્લસ માઇનસ સિગ્મા તો ક્ષેત્રફળ 0.6826. મ્યુ પ્લસ માઇનસ 2 સિગ્મા ક્ષેત્રફળ 0.9545. મ્યુ પ્લસ માઇનસ 3 સિગ્મા 0.9973. મ્યુ પ્લસ માઇનસ 1.96 0.95. મ્યુ પ્લસ માઇનસ 2.575. પરીક્ષામાં ફેરવશે મ્યુ પ્લસ માઇનસ 2.58. તો એ નીચેનો જ પ્રશ્ન થયો. 0.99 ક્ષેત્રફળ પૂછાય તો 0 પોઈન્ટવાળા જો ટકામાં પૂછાય 68.26%, 95.45%, 99.73%, 95% અને 99%. તો આ થઈ ગયા પ્રામાણ્ય વિતરણના એટલે કે એક્સના 11 ગુણધર્મો. હવે આ જ 11માંથી કોપી કરીને ગુણધર્મો બનાવ્યા છે. થોડાક ફેરફાર થશે. જ્યાં મ્યુ અને સિગ્મા હશે ત્યાં ઝેડ લાગી જશે. એટલે ઝેડના ગુણધર્મોનો હવે અભ્યાસ કરીએ આપણે. ચાલો, પ્રમાણિત પ્રામાણ્ય એટલે ઝેડ, એના ગુણધર્મો. અગાઉ ભણ્યા એક્સના,
એ જ વસ્તુ રિપીટ થવાની છે. જ્યાં મ્યુ અને સિગ્મા હતો ત્યાં ઝેડ લાગી જશે. પહેલું એમના આ વિતરણ સતત યાદચ્છિક ચલ માટેનું વિતરણ ત્યાંય પહેલું એ જ હતું. આ વિતરણનો મધ્યક શૂન્ય, પ્રમાણિત વિચલન 1. હવે પરીક્ષામાં તમને એવું પૂછાય પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું વિચરણ કેટલું થાય. હવે વિચલન 1, વિચરણ એટલે એનો વર્ગ. હવે એનો વર્ગ એક જ થવાનો. બીજું મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય. મધ્યક શૂન્ય તો મધ્યસ્થ શૂન્ય અને બહુલક પણ શૂન્ય. તો આ રીતે તમને સવાલ પણ પૂછાય. આ વિતરણનો મધ્યક શૂન્ય, વિચરણ અને વિચલન 1. નંબર 3, આ વિતરણ ઝેર બરાબર 0 ને સાપેક્ષ સમમિત છે. તેથી વિષમતા શૂન્ય. અગાઉ આપણે શીખવાડ્યું વિષમતા એટલે SK, x બાર માઇનસ MO. મધ્યક મધ્ય શૂન્ય શૂન્ય જ આવે એટલે વિષમતા શૂન્ય થઈ જશે. આ વિતરણનો વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો. અગાઉ તે વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો. બંને છેડાઓ એક્સને સ્પર્શતા નથી એટલે અનંતલક્ષી હોય છે. આ વિતરણના પ્રથમ ચતુર્થકની અંદાજિત કિંમત એક્સમાં શું હતી? મ્યુ માઇનસ 0.675 સિગ્મા. જ્યારે ઝેડના ગુણધર્મો હોય ત્યારે મ્યુ સિગ્મા કાઢી નાખવાનું. તો માઇનસ 0.675 અને Q3 પ્લસ 0.675 આવી ગયા. નંબર 6, આ વિતરણ માટે ચતુર્થક વિચલન ત્યાં હતું 2/3 સિગ્મા. સિગ્મા નીકળી ગયું 2/3. સરેરાશ વિચલન ત્યાં હતું 4/5 સિગ્મા. અહીંયા સિગ્મા નીકળી ગયું માત્ર 4/5. આટલા જ ફેરફાર છે. ત્યાં 11મા ગુણધર્મમાં આપણે કેટલાક ક્ષેત્રફળ જોયા હતા. અહીંયા 8મામાં જોઈએ આપણે. પહેલું પ્રમાણિત પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ 1. ત્યાં પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ 1. બરાબર વચ્ચે શિરોલંબ રેખા દોરો, 2 ભાગ પાડો તો ડાબી અને જમણી બાજુ બંનેનું ક્ષેત્રફળ 0.5. ત્યાં x બરાબર મ્યુ શિરોલંબ રેખા હતી. અહીંયા મ્યુ કાઢી નાખો એટલે ઝેડ બરાબર, એટલે આકૃતિમાં બરાબર વચ્ચે આપણે ઝેડ લખશું. વક્રની શિરોલંબ રેખાઓ z-1 અને z+1 ભેગું કરો તો z+-1 નું ક્ષેત્રફળ એ જ આવશે 0.6826. z+-2 0.9545. z+-3 0.9973. z+-1.96 0.95. z+-2.575 બોલો, 2.58 બોલો, 0.99. બધા ક્ષેત્રફળ એના એ જ છે. ટકાવારીમાં ફેરવીએ આપણને ખ્યાલ છે 0.6826 છે તો 68.26%, 95.45%, 99.73%, 95% અને 99%. તો આ થઈ ગઈ આપણા ચેપ્ટરની થિયરી. લગભગ મોટા ભાગના પ્રશ્નો આવી ગયા છે. વિકલ્પ સવાલ મોટે ભાગે આમાંથી પૂછાય છે. કોનો સવાલ પૂછો છે ખાસ ધ્યાન રાખજો. પ્રામાણ્ય વિતરણનો મધ્ય તો એની કિંમત આપણી પાસે નથી, પણ પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ હોય તો મધ્યક શૂન્ય થાય, પ્રમાણિત વિચલન 1 થાય, વિચરણ પણ 1 થાય. Q1 ત્યાં પૂછાય પ્રામાણ્ય વિતરણમાં તો મ્યુ માઇનસ 0.675 સિગ્મા. અહીંયા પૂછાય તો માઇનસ 0.675 સિગ્મા. ત્યાં ચતુર્થક વિચલન પૂછાય તો 2/3 સિગ્મા. અહીંયા માત્ર 2/3. થોડાક શબ્દોમાં ફેર છે, બાકી કિંમતો મોટા ભાગની સમાન છે અને દાખલામાં ક્યાંક ને ક્યાંક આવવાના જ છે. તો ગુણધર્મો વ્યવસ્થિત તૈયાર કરજો.